નમસ્કાર, હું છું કાજલ. ડીના ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. વાવ અને થરાદના ધારાસભ્યોએ પાકિસ્તાન બોર્ડર પર તૈનાત જવાનોને મીઠાઈ આપી દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. દિવાળીના પાવન પર્વને લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા દળ દ્વારા દીપાવલીના પર્વની કચ્છ નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર પર ભારત દેશના જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી અને જવાનોનું મોં મીઠું પણ કરાવવામાં આવ્યું હતું. પાટણ તાલુકાના બાલીસણા ગામની સ્ત્રીમાંથી હત્યા કરેલી હાલતમાં મળી લાશને લઈ પાટણ એસઓજીની ટીમે આરોપીને દબોચ્યા. નવેમ્બર મહિનામાં બીજા રવિવારે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે 108 અને ટ્રાફિક પોલીસ દ્વારા વર્લ્ડ વિમેન પર ડેની ઉજવણી કરવામાં આવી. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાટણના જાણીતા તબીબ એવા અમદેબા હોસ્પિટલના ડોક્ટર સંદીપ પટેલ અને તેમના પરિવારજનો દ્વારા શહેરના વિજલકુપા વિસ્તારમાં કાર્યરત ગાંધી સુંદરલાલ શાળા ખાતેની સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલમાં 150 જેટલા જરૂરિયાતમંદ પરિવારજનોના બાળકોને મીઠાઈ અને કોરોનાથી રક્ષણ આપવા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. પાટણ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી અનેક સંસ્થાઓ કાર્યરત છે અને આવી સેવાકીય સંસ્થાઓ દ્વારા પ્રસંગોપાત જરૂરિયાતમંદ પરિવારજનોને મદદરૂપ બની સેવાની સુવાસને ચોમેર ફેલાવે છે. ત્યારે સેવાકીય સંસ્થાઓની સાથે સાથે પાટણના સેવાભાવી પ્રબુદ્ધ નાગરિકો દ્વારા પણ યથાશક્તિ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. ત્યારે દીપાવલીના પાવન પર્વ નિમિત્તે પાટણના જાણીતા તબીબ એવા અમદેબા હોસ્પિટલના ડોક્ટર સંદીપ પટેલ અને તેમના પરિવારજનો દ્વારા શહેરના વિજલકૃપા વિસ્તારમાં કાર્યરત ગાંધી સુંદરલાલ શાળા ખાતે સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલમાં 150 જેટલા જરૂરિયાતમંદ પરિવારજનના બાળકોને મિષ્ટ મીઠાઈ અને કોરોનાથી રક્ષણ માટે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં રાવલ એન્ટરપ્રાઇઝના માલિક હિતેશભાઈ રાવલ, સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલના વેદાંત દવે સહિત બાળકો હાજર રહ્યા હતા અને સંદીપ પટેલ પરિવાર દ્વારા લાંબા સુધી દરેક શહેરની રામ રહીમ સંસ્થા અને જલારામ મંદિર અંશક્ષેત્રમાં પણ મીઠાઈ અર્પણ કરવામાં આવશે. ગોવિંદ પ્રજાપતિનો રિપોર્ટ, પાટણ. દિવાળીના પાવન પર્વને લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા દળ દ્વારા દીપાવલીના પર્વની કચ્છના નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર પર ભારત દેશના જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી અને જવાનોનું મોં મીઠું પણ કરાવવામાં આવ્યું હતું. દિવાળીના પાવન પર્વને લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા દળ દ્વારા દીપાવલીના પર્વની કચ્છના નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર પર ભારત દેશના જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી અને જવાનોને મોં મીઠું પણ કરાવવામાં આવ્યું હતું. તેમાં દિવાળી જેવા પર્વમાં પણ ભારતીય જવાનો દ્વારા મા બોમ્બની રક્ષા ખાતે બોર્ડર ઉપર જે સેવા આપતા ભારત માતાના સુપુત્રોને જે સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને તેમની દેશભક્તિને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, અગ્રણી ભજાભાઈ આહિર, રમેશભાઈ રબારી, પાટણ જિલ્લા સેવાદળ પ્રમુખ વિનોદભાઈ ઠાકોર તથા બનાસકાંઠા સેવાદળ પ્રમુખ અને યંગ બ્રિગેડ ટીમ સાથે કચ્છના નડાબેટ રણની ભારત પાકિસ્તાન બોર્ડર પર ભારત દેશના જાંબાઝ જવાનો સાથે હર્ષોલ્લાસ સાથે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા અને જવાનોને ઉત્સાહ વધાર્યો હતો અને જવાનોની દેશભક્તિને બિરદાવી અને નવે વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ગોવિંદ પ્રજાપતિનો રિપોર્ટ, પાટણ. પાટણ તાલુકાના બાલીસણા ગામની સીમમાંથી હત્યા કરેલી હાલતમાં મળેલી લાશને લઈ પાટણ એસઓજીની ટીમે આરોપીને દબોચ્યા. પાટણ તાલુકાના બાલીસણા ગામની સીમમાંથી હત્યા કરેલી હાલતમાં મળેલી લાશને લઈ પાટણ એસઓજીની ટીમે 2 આરોપીઓને દબોચ્યા છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ઊંઝાના જમીન દલાલ ઠાકોર વિષ્ણુજી ગલાબજીને 12 નવેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી, જેનો મૃતદેહ બાલીસણા ગામની સીમમાં તળાવની જાળીઓમાંથી મળી આવ્યો હતો. આ હત્યાનો ભેદ ઉકેલવા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમો તપાસમાં લાગી હતી, જેમાં પોલીસને સફળતા મળી છે. પોલીસે રૂપિયાની લેવડ દેવડ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં ટેકનિકલ સર્વેલન્સ, ઇગુજ કોપ અને પોકેટ કોપ મોબાઈલની મદદથી બાતમી મળી હતી કે ઠાકોર રસિકજી અમથાજી તથા ઠાકોર સોમાજી રમણજીએ 6 લાખ રૂપિયાની લેવડ દેવડ મામલે ઠાકોર વિષ્ણુજી ગલાબજીની હત્યા કરી છે, જેથી પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પૂછપરછમાં ઠાકોર રસિકજી અને સોમાજીએ હત્યાની કબૂલાત કરી હતી,
જેથી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગોવિંદ પ્રજાપતિનો રિપોર્ટ, પાટણ. 12/11/2020 રોજ પાટણ જિલ્લાના બાલીસણા ગામની સીમમાં ઝાડીઓમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી, જે અંગે તાત્કાલિક અનડિટેક્ટ મર્ડર દાખલ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવી અને આ અનડિટેક્ટ મર્ડરને ડિટેક્ટ કરવા માટેના પ્રયાસ સ્ટાર્ટ કરવામાં આવ્યા હતા, જેમાં પાટણની એસઓજીની ટીમે ખૂબ જ સારી કામગીરી કરી અને મરણ જનારની ઓળખ પૂરી કરી અને ત્યારબાદ જે આરોપીઓ છે તેને માત્ર 24 કલાકની અંદર જ પકડી પાડવામાં આવેલા છે. મરણ જનાર વ્યક્તિનું નામ ઠાકોર વિષ્ણુજી ગલબાજી છે, જે મહેસાણા જિલ્લાના ઊંઝા ગામે રહેનાર છે અને તેમના જ બે મિત્રો કે જેમની પાસેથી તેમણે પૈસા લીધેલા હતા અને આ પૈસાની માથાકૂટને લઈને ઠાકોર સોમાજી અને ઠાકોર રસિકજી દ્વારા આ વ્યક્તિનું જે મર્ડર કરવામાં આવેલું હતું. મર્ડરની મોડસ ઓપરેન્ડીમાં તેઓએ તેમને ફોસલાવી, લલચાવી અને કોઈ વિધિ કરવાના બહાને બાલીસણાની ગામની સીમમાં લેવી અને ત્યાં તેમના છરી જેવા ધારદાર હથિયારથી તેમના માથા અને ગળાના ભાગે તીક્ષ્ણ ઘા મારી અને તેમનું મર્ડર કરવામાં આવેલું છે. હાલમાં બંને આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલા છે. એમનો કોવિડ ટેસ્ટ કરાવી અને હાલમાં તેમની પોલીસ કસ્ટડી લેવામાં આવેલી છે. કેટલા રૂપિયાની સાહેબ દેવડ હતી? એમના પૈસા જે પ્રાથમિક પૂછપરછ છે એના આધારે 6 લાખ રૂપિયાની એમની રકમ હતી કે જેનો એકબીજાની સાથે લેવા દેવાના હોય અને કોઈ જગ્યાએ તેનું વ્યાજ આપવાનું હોય અને એ ઘણા સમયથી તેઓની વચ્ચે આ પૈસાને લઈ અને માથાકૂટ રહેલી હતી. સમય થયો છે નાનકડા બ્રેકનો. બ્રેક બાદ જોઈશું અને કેટલાક સમાચાર. કાવ્યા ડિજિટલ સ્ટુડિયો ધાનેરા મોડલિંગ, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી આપવામાં આવશે. અર્જન્ટ પાસપોર્ટ તેમજ વિવિધ સાઇઝની નવી જ વેરાયટી વાળી ફ્રેમ મળશે. બર્થડે એડ પણ બનાવી આપવામાં આવશે. શુભ પ્રસંગે વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી માટે સંપર્ક કરો. દુકાન નંબર 48, નવા બસ સ્ટેશનની સામે, મધુસૂદન માર્કેટ, ધાનેરા. પ્રોપ્રાઇટર સુરેશભાઈ ગલચર. મોબાઈલ નંબર 97 148 20 026 અને 80 0022 0026. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પાટણ અંબિકા શાક માર્કેટ ખાતે આવેલ પટેલ ખોડીદાસ વિજયભાઈની પેઢી ઉપર વર્ષોની પરંપરાગત ચોપડા પૂજન કરવામાં આવ્યું. પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે આધુનિક યુગમાં દુનિયા જ્યારે આંગળીઓની ટેરવે સીમિત બની છે, ત્યારે વેપારીઓ આજે પણ ચોપડા પૂજનની જૂની પરંપરાઓ જાળવી રાખવામાં આવી રહી છે અને વર્ષ દરમિયાન વેપાર ધંધા સાથે સંકળાયેલા શહેરના વેપારીઓ દિવાળીના દિવસે શુભ ચોઘડિયામાં ચોપડાની ખરીદી કરી હતી. ત્યારબાદ પોતાની પેઢી ઉપર વૈદિક મંત્રોચ્ચાર સાથે ચોપડાઓનું પૂજન કરી નવા વર્ષના ધંધા રોજગારના શ્રી ગણેશ કર્યા હતા. ત્યારે પાટણ અંબિકા શાક માર્કેટ ખાતે આવેલ પટેલ ખોડીદાસ વિજયભાઈની પેઢી ઉપર વર્ષોની પરંપરાગત ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ અને નગરપાલિકાના શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. ગોવિંદ પ્રજાપતિનો રિપોર્ટ, પાટણ. વાવ અને થરાદના ધારાસભ્યોએ પાકિસ્તાન બોર્ડર પર તૈનાત જવાનોને મીઠાઈ આપી દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. દેશના સીમાડાની રખવાળી કરતા જવાનો વાર તહેવાર કે સારા માઠા પ્રસંગે પણ પોતાના પરિવારથી દૂર રહી પોતાની ફરજ બજાવે છે. આ જવાનોનો હોંસલો બુલંદ કરવા સિવિલિયનો જવાનો સાથે પ્રસંગોને ઉજવી તેમને સહભાગી બનાવી પરિવારની ભાવના અદા કરે છે. દિવાળી જેવા પર્વ પર લોકો પોતપોતાના પરિવારજનો સાથે આનંદ કરતા હોય છે અને દિવાળીના પર્વ નિમિત્તે વાવ ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ઇન્ડો પાકિસ્તાન બોર્ડર પર રૂબરૂ મળી બીએસએફ જવાનોને મીઠાઈ આપી દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. સરહદને અડીને આવેલા બંને વિધાનસભાના ધારાસભ્યોએ વીર જવાનોને દિવાળી પર્વ પર સરહદ પર જઈ શુભેચ્છાઓ આપી અને જવાનોને દગદિલ થઈ ગયા હતા. હાજાજી રાજપૂતનો રિપોર્ટ, થરાદ. ભારત પાકિસ્તાનની બોર્ડર પર સમગ્ર દેશના જે ગૌરવને આપણે લઈ શકીએ એવી સેના બીએસએફ જે અહીંયા સેવા આપી રહી છે, ત્યારે દિવાળીનો તહેવાર છે, નવા વર્ષનો, ત્યારે એમના પરિવારથી દૂર રહીને આપણા સૌની સુરક્ષા માટે જ્યારે જવાનો અહીંયા છે તો ત્યારે દિવાળી એમની સાથે ઉજવવાનું નક્કી કર્યું. એના ભાગ સ્વરૂપે અમે વાવના હું અને ધારાસભ્ય વાવના જ્ઞાનીબેન બંને અહીંયા આવ્યા છીએ અને એમની સાથે આજે સમય પસાર કર્યો. એમને જે કઈ રીતે અહીંયા કામ ચાલી રહ્યું છે, એમને સુવિધાઓ અને ખાસ કરીને બોર્ડર પર કઈ રીતે ગતિવિધિઓ હોય છે
એ તમામ બાબતે જાણકારી મેળવવાનો મોકો મળ્યો, સાથે એક પરિવારની હૂંફ મળે, કેમ કે એમના જ કારણે આપણે અત્યારે શાંતિથી જીવી રહ્યા છીએ. એમના સરહદ પર આપણા રક્ષા કરે છે ત્યારે આપણે શાંતિથી ઊંઘી શકીએ છીએ. માટે આજે નક્કી કર્યું કે દેશના જવાનો સાથે દિવાળીનું નવા વર્ષની શુભકામના પાઠવવા માટે જઈએ. અને આજે અહીંયા આવીને અમને ગૌરવની લાગણી થાય છે કે BSFના કારણે આજે સમગ્ર કચ્છથી લઈને કાશ્મીર સુધીની સરહદ પર આમના જાબાજી અને વીરતાની હંમેશા દાખલા મળ્યા છે. અને આજે સુઈગામ જે નડાબેટની બોર્ડર છે, અહીંયા જે રણ વિસ્તાર છે, કઠિન પરિસ્થિતિમાં સેવા આપી રહ્યા છે, એને અમે લોકો બિરદાવીએ છીએ, અભિનંદન આપીએ છીએ, સલામ કરીએ છીએ. અને પાકિસ્તાનની જે આપણી ઇન્ટરનેશનલ બોર્ડર છે, એ બોર્ડરના જે આપણા BSFના જવાનો આજે દિવાળીનો પ્રસંગ છે, આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણેનો BSFના જે જવાનો છે એ પરિવારથી દૂર રહીને જ્યારે આપણી બોર્ડરની રક્ષા કરતા હોય ત્યારે અહીંયા વાવ અને થરાદના બંને અમે ધારાસભ્યો એમની સાથે આજે દિવાળીનો તહેવાર ઉજવ્યો, મનાવ્યો. એમને એવું મહેફિલ ના થાય, મહેસૂસ ના થાય કે અમે પરિવારથી દૂર છીએ. એક નૈતિક ફરજના ભાગરૂપે અહીંયા અમે સૈનિકો સાથે આખો દિવસ એમની સાથે રહીને જે ઇન્ટરનેશનલ બોર્ડરની જે વાત હતી, અહીંની સુરક્ષાની વાત હતી, એમની જે કાંઈ નાના મોટી ફેસિલિટી સુવિધાઓની જ વાત હતી, એ બધી ચર્ચાઓ કરી. એમને દિલથી શુભેચ્છાઓ પાઠવીએ છીએ દિવાળીની. અને મા જગદંબા નળેશ્વરીને પ્રાર્થના કરીએ કે ઇન્ટરનેશનલ બોર્ડરની રક્ષા માતાજી તો કરે જ છે, પણ સૈનિકો પોતાના જીવના જોખમે આવા રણ એરિયાની અંદર પણ અલગ અલગ પ્રાંતોના, અને ખાસ કરીને એમને પૂછીએ કયા જે એનો સ્ટેટસ છે, એમનું જે કાંઈ રાજ્ય એના સ્ટેટસ, એમના અલગ અલગ હોદ્દા, એમના જે કંઈ અલગ અલગ જે જવાબદારીઓ, અને અલગ અલગ રાજ્યોમાંથી આવીને એક ભારતીય તરીકે જ્યારે આ આપણી બોર્ડરની રક્ષા કરી રહ્યા છે, ત્યારે મા જગદંબા એમને આ મોરચે લડવા માટેની, એમની જે કાંઈ દેશની સુરક્ષા માટેની જે લાગણી છે, તમન્ના છે, વિઝન છે, એ સાથે એમને ખૂબ આગળ વધવા માટેની મા જગદંબા શક્તિ આપે. અને આપણને સૌને પણ ભારતીયોને આ સૈનિકો સાથે અવારનવાર આવીને જે પરિવારની ભાવના, એક કુટુંબની જે ભાવના છે, એ ભાવના, પ્રેમ, લાગણી આપવા માટેની વારંવાર મા જગદંબા આપણાને સૌને શક્તિ આપે. આપણાને અહીંયા આવવા માટે અવારનવાર જે અલગ અલગ રીતે આવીએ છીએ, એવા વાર તહેવારોમાં આવીને એમનું મનોબળ પૂરું પાડીને દરેક તહેવારોની અંદર એમને પરિવારથી અલગ છે એ જાતનો કોઈ મહેસૂસ ન થાય, એ માટે કરીને આજે અમે આવ્યા છીએ. ફરી પણ એમને નવા વર્ષની, દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી. નવેમ્બર મહિનાના બીજા રવિવારે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે 108 અને ટ્રાફિક પોલીસ દ્વારા વર્લ્ડ રિમેમ્બર ડેની ઉજવણી કરવામાં આવી. સમગ્ર વિશ્વમાં નવેમ્બર મહિનાના બીજા રવિવારે વર્લ્ડ રિમેમ્બર ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે 108 તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતમાં મોતને ભેટેલા અજાણ્યા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. તેમજ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ આ પ્રસંગે શપથ લેવામાં આવે છે, જેના ભાગરૂપે આજે નવેમ્બર મહિનાના બીજા રવિવારે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે 108 અને ટ્રાફિક પોલીસ દ્વારા વર્લ્ડ રિમેમ્બર ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અકસ્માતમાં અવસાન પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને સાથે સાથે ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવામાં આવે, તેમજ કોઈપણ વ્યક્તિ સાથે અકસ્માતની ઘટના બને ત્યારે સૌપ્રથમ 108ને જાણ કરી માનવતાનો ધર્મ નિભાવવા પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પાટણ મિલન જોશી, ટ્રાફિક PSI SB ગઢવી સહિત 108ના EMT અને પાયલોટ તેમજ ટ્રાફિક પોલીસ અને TRB જવાનો હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગોવિંદ પ્રજાપતિનો રિપોર્ટ, પાટણ. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વાવ અને થરાદના ધારાસભ્યોએ પાકિસ્તાન બોર્ડર પર તેમના જવાનોને મીઠાઈ આપી દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. દિવાળીના પાવન પર્વને લઈને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા દળ દ્વારા દીપાવલીના પર્વની કચ્છ નડાબેટ પાકિસ્તાન બોર્ડર પર ભારત દેશના જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી અને જવાનોનું મોહવિધુ પણ કરવામાં આવ્યું હતું. પાટણ તાલુકાના પાલીસરા ગામની સીમાથી હત્યા કરેલી હાલતમાં મળી લાશને લઈ પાટણ SOGની ટીમે આરોપીને દબોચ્યા. નવેમ્બર મહિનામાં બીજા રવિવારે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે 108 અને ટ્રાફિક પોલીસ દ્વારા વર્લ્ડ